નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 એમાં આપણે નેક્સ્ટ જે સવાલનું ડિસ્કશન કરવાની છે. સવાલ તમને સ્ક્રીન ઉપર દેખાય છે. ઉત્પાદનના સાધનો વિશે માહિતી આપો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મારી સાથે નોટ અને પેન લઈ લેવાની છે. હું જે પોઈન્ટ તમને લખાવતો જાઉં છું, પોઈન્ટ તમારે નોટ ડાઉન કરી લેવાના છે. દરેક સવાલને આપણે એકદમ ટૂંકમાં સમજવાના છે અને જરૂર પડે ત્યાં એક્ઝામ્પલ સાથે પણ સમજવાના છે. ઓકે, ઉત્પાદનના સાધનો તો 4 છે. ઉત્પાદનના સાધનો સ્કૂલમાં ભણી ગયા છો તમે. ઉત્પાદનના 4 સાધન છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. ચાલો, ઉત્પાદનના કેટલા સાધન છે? 4. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. અને ઈ પણ તમારે યાદ રાખવાનું, દરેક ઉત્પાદનના સાધન એક અલગ છે, ખાસિયત છે. જેમ કે જમીન ઉત્પાદનનું કેવું સાધન છે? તો જમીન ઉત્પાદનનું કુદરતી સાધન છે. મૂડી ઉત્પાદનનું કેવું સાધન છે? મૂડી ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. શ્રમ ઉત્પાદનનું કેવું સાધન છે? શ્રમ ઉત્પાદનનું સજીવ સાધન છે. અને નિયોજન એટલે આ ત્રણેય સાધનોનું સંયોજન કરવાની પ્રક્રિયાને શું કહેવાય? નિયોજન કહેવામાં આવે છે. અને પ્રક્રિયા કરનારને શું કહેવાય? નિયોજક કહેવામાં આવે છે. તો આ ચારે સાધનો વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે. રેડી? તો પહેલું આપણે જોઈએ જમીન. સામાન્ય રીતે જમીન એટલે શું? સામાન્ય રીતે જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી. કે ભાઈ પૃથ્વીની ઉપરની સપાટી છે, ઉપરની સપાટી, તેને શું કહેવાય? જમીન કહેવાય. સામાન્ય રીતે પૃથ્વીની ઉપરની સપાટીને શું કહેવાય? જમીન. પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે, યાદ રાખજો, અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે પૃથ્વીની સપાટી પર જોવા મળતી તમામ વસ્તુઓ. પછી એમની અંદર તમે જુઓ કઈ કઈ વસ્તુ આવે. એમની અંદર જંગલો હોય, એમની અંદર નદીઓ હોય, કે ઝરણા હોય, કે પછી ખનીજો હોય. આ બધાનો સમાવેશ શેમાં થાય છે? જમીનની અંદર થાય છે. હવે સામાન્ય રીતે આપણે એવું સમજતા હોય કે જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી. નહીં, અર્થશાસ્ત્ર એવું કે છે જમીન એટલે ખાલી ઉપરની સપાટી નહીં લેવું. એ સપાટી પર આવેલા જંગલનો સમાવેશ પણ જમીનમાં કરવાનો, નદીઓનો સમાવેશ પણ શેમાં કરવાનો? જમીનમાં. ઝરણા પણ શેમાં આવે? જમીનની અંદર. અને ખનીજો પણ શેમાં આવે? જમીનની અંદર. ઓકે, કેવી રીતના? તમે જો ઉત્પાદનના કેટલા સાધન છે? 4 છે. પહેલા તમને એ ખબર હોવી જોઈએ ઉત્પાદનના સાધનો કોને કહેવાય. હવે એ પહેલા હું તમને સમજાવું. ઉત્પાદનના સાધનો એને કહેવાય કે જે ઉત્પાદન પ્રક્રિયામાં શું આવતા હોય? કામ આવતા હોય. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે કાંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું, જેમ કે આપણે પેન્સિલનું ઉત્પાદન કરવું છે. હવે પેન્સિલનું ઉત્પાદન એમ જ નહીં થાય. પેન્સિલનું ઉત્પાદન કરવા માટે પહેલા તમારે જરૂર પડશે જમીન. હવે કઈ હવાની અંદર તો કઈ પેન્સિલની ફેક્ટરી આપણે નાખી શકતા નથી. તો પહેલા આપણે જરૂર પડી જમીન. સાથે સાથે જરૂર પડશે લાકડાની. તમને બધાને ખબર છે પેન્સિલનો કાચો માલ એટલે હું લાકડું. હવે લાકડું તમને બધાને ખબર છે લાકડું ક્યાંથી મળે? જંગલમાંથી. જંગલનો સમાવેશ એમાં કરી લીધો, જમીનમાં. એનો મતલબ કે આપણી પાસે જંગલો હશે તો જ આપણે શું કરી શકશું? પેન્સિલ બનાવી શકશું. બરાબર? વૃક્ષો હશે. જંગલ કોના ઉપર થાય છે? જમીન ઉપર. તેનો મતલબ જંગલ એક જમીનનો એક શું છે? ભાગ છે. ઉદ્યોગ એમ નહીં ચાલે. ઉદ્યોગને ચલાવવા માટે પાણીની જરૂર પડશે. પાણી ક્યાંથી લાવશો? નદીમાંથી. તો નદી ક્યાં છે? જમીન ઉપર. તો નદીનો સમાવેશ તમે એમાં કરી લીધો, જમીનની અંદર. કહેવાનો મારો મતલબ શું છે? ઉત્પાદન તમારે કરવું હોય તો પહેલા જરૂર પડે તમારે જમીન. બરાબર? અને જમીન એ ઉત્પાદનનું કેવું સાધન છે? તો જમીન એ ઉત્પાદનનું એક કુદરતી સાધન છે. એટલી જ વસ્તુ તમારે લખવાની છે. બરાબર? ચાલો, આવડી ગયું. જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી સામાન્ય રીતે, પણ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે ખાલી પૃથ્વીની ઉપરની સપાટી નહીં, પણ એના ઉપર જોવા મળતી તમામ વસ્તુઓ, જેમ કે જંગલો, નદીઓ, ઝરણાઓ,
ખનીજો બધા એનો સમાવેશ એમાં કરી લેવાનો જમીન. અને જમીન ઉત્પાદનનું કેવું સાધન છે? કુદરતી. જમીન કોઈ આપણા પિતાશ્રીએ કે દાદાએ બનાવી નથી. ચાલો એની પછી ઉત્પાદનનું સાધન છે મૂડી. એ જ ઉદાહરણ આપણે આગળ લઈએ. તમારી પાસે જમીન છે, ફેક્ટરી નાખવા માટે જમીન પણ છે, અને આપણે લાકડું જંગલો માંથી મળે તો જંગલ પણ છે. પણ પેન્સિલ એમાં થોડી બનશે. પેન્સિલ બનાવવા માટે તમારે યંત્રો જોશે, તમારે શું જોશે? ઓજારો જોશે. યંત્રો અને ઓજારો વિના ક્યારે આપણે પેન્સિલ બનાવી શકીએ નહીં. તો આ યંત્રો અને ઓજારો શું છે ખબર છે? કે ભગવાને નથી બનાવ્યું. યંત્ર અને ઓજાર કોણે બનાવ્યું છે? માણસે બનાવ્યું છે. તો આને શું કહેવાય? માનવ સર્જિત કહેવાય. શું કહેવાય? માનવ સર્જિત. અને આ યંત્રો અને ઓજારોને શું કહેવાય? તમને ખબર છે? મૂડી કહેવામાં આવે છે. મેં કીધું ખબર પડી? તો જેમ જમીન ઉત્પાદનનું કુદરતી સાધન છે, એવી રીતના મૂડી ઉત્પાદનનું કેવું સાધન છે? માનવ સર્જિત સાધન છે. કારણ કે યંત્ર અને ઓજાર વિના પણ આપણે ઉત્પાદન કરી શકીએ નહીં. બરાબર? અને બીજી વસ્તુ એ કે માનવ સર્જિત મૂડીની અંદર કઈ કઈ વસ્તુ આવે? ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા તમામ માનવ સર્જિત સાધનોને શું કહેવાય? મૂડી કહેવાય. અને મૂડીની અંદર બીજી કઈ વસ્તુ આવશે? મકાન. મકાન વિના પણ માની લો કે ફેક્ટરી નાખવી તો એને એક પ્રકારનું શું કહેવાય? કારખાનું કહેવાય. બરાબર? ઘણી વાર કોઈ મકાનની અંદર કઈ વસ્તુનું શું થતું હોય? ઉત્પાદન થતું હોય. કહેવાનો મારો મતલબ શું છે? માણસે બનાવેલી તમામ વસ્તુઓ જેનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? ઉત્પાદન કરવા માટે કરીએ છીએ. એને શું કહેવાય? મૂડી કહેવાય. ચાલો એની પછી ત્રીજું છે ઉત્પાદનનું સાધન શ્રમ. ચાલો આપણી પાસે જમીન પણ છે, આપણી પાસે જમીન પણ છે, આપણી પાસે મૂડી પણ છે. પણ જો શ્રમિકો ન હોય, શ્રમિકોનો મતલબ શું થાય? જો શ્રમ ન હોય, કામ કરવા વાળા કામદારો ન હોય, તો મને કયો ઉત્પાદન ક્યારે શક્ય બનશે? તો ક્યારે ઉત્પાદન શક્ય બને નહીં. બરાબર? શ્રમ છે એ ઉત્પાદનનું કેવું સાધન છે? સજીવ. કામદારો તમને બધાને ખબર છે. કામદારો એ જોઈએ કોઈ પણ કામ કરવા માટે, પણ કામદારો એ ઉત્પાદનનું કેવું સાધન થયું? અહીંયા સજીવ સાધન, કારણ કે એનામાં જીવ છે. પણ અહીંયા યાદ રાખજો, શ્રમની એક પ્રોપર વ્યાખ્યા આપી છે. શું વ્યાખ્યા આપી છે? તમે જુઓ કે કોઈ પણ ભૌતિક વળતર મેળવવાની અપેક્ષાએ, કોઈ પણ ભૌતિક વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. શું કીધું? ખબર પડી? કે કોઈ પણ ભૌતિક વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શું કહેવાય? શ્રમ. તમે કોઈ પણ કર્મચારી કામ કરતો હોય તો એની કઈક ભૌતિક વળતર મેળવવાની શું હોય? અપેક્ષા. બરાબર? માની લો કે અમે શિક્ષક છીએ, અમારી એક અપેક્ષા છે કે અમે ભણાવીએ તો એના બદલામાં અમને શું મળશે? પૈસા મળશે. બરાબર? કોઈ મજૂર કામ કરતો હોય તો એની પણ એક અપેક્ષા હોય કે કામ કરશે તો સાંજે એને શું મળશે? પૈસા મળશે. ખેડૂતને પણ પોતાની શું હોય? અપેક્ષા કે ખેતીની અંદર કામ કરશે તો શું મળશે? પૈસા. હવે જો કોઈ પણ ભૌતિક વળતર મેળવવાની અપેક્ષા કરવામાં આવતા શારીરિક કામ, ખેડૂત કેવું કામ કરે? શારીરિક. મજૂર કેવું કામ કરે? શારીરિક. પણ ડોક્ટર છે કેવું કામ કરે? મોટા ભાગે માનસિક કામ કરે. અમારા જેવા શિક્ષકો છે બે કામ કરે, શારીરિક કરે અને માનસિક બે કામ કરે. તો આવડી ગઈ શ્રમની વ્યાખ્યા. ભૌતિક વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શું કહેવામાં આવે છે? શ્રમ કહેવામાં આવે છે. ચાલો તો ઉત્પાદનના 3 સાધનો આપણે જોયા. બરાબર? કયા કયા? જમીન, મૂડી, શ્રમ, નિયોજન. કુદરતી સાધન કયું? જમીન. માનવ સર્જિત કયું? મૂડી. સજીવ કયું? શ્રમ. રેડી? પછી નિયોજન. નિયોજન શું છે? હવે માની લો કે ઉદાહરણ તરીકે એક કારખાનું છે. એક્ઝામ્પલ તરીકે આ શું છે? કારખાનું છે એનો મતલબ એમ તો નથી, જમીન છે. રેડી? ઉદાહરણ તરીકે પેન્સિલ બનાવતું કારખાનું છે તો કાચો માલ પણ એની પાસે છે, એની પાસે લાકડું પણ છે. ચાલો પછી ના યંત્રો પણ છે, ઓજારો છે, બધા જ યંત્રો અને ઓજારો છે. ના કામ કરવા વાળા શું છે? કર્મચારી પણ છે. આ બધી જ વસ્તુ એમ હોય.
યંત્રો પડ્યા હોય, ઓજારો પડ્યા હોય, લાકડું પણ છે, સાથે સાથે કારખાનું સ્થાપવા માટેની જમીન પણ છે, બધું જ છે, કર્મચારીઓ પણ છે, તો પણ ઉત્પાદન ન થાય. કેમ? કારણ કે આ બધા ઉપર નિયંત્રણ રાખવા વાળો જો નિયોજક નહીં હોય ને, નિયોજક એટલે શું થાય ખબર છે? સામાન્ય ભાષામાં કેવું હોય તો બોસ, માલિક. જો માલિક નહીં હોય ને તો યંત્ર એમ જ પડ્યું હશે, ઓજાર એમ જ પડ્યું હશે, કર્મચારી બેઠો બેઠો ગપ્પા મારતો હશે. યાદ રાખજો. ખબર પડી? ઉત્પાદન શક્ય જ નથી. માલિક હશે, બોસ હશે તો જ આ ઉત્પાદનના સાધનોનો શું કરવામાં આવશે? ઉપયોગ કરવામાં આવશે. અને આ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? ઉત્પાદનના સાધનનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને નિયોજન કહેવાય. પણ ઉત્પાદનના સાધનનો જે ઉપયોગ કરે એને શું કહેવાય? નિયોજક કહેવામાં આવે છે. તમને કીધું છે. શું કીધું? કે જે વ્યક્તિ છે એ જમીન, મૂડી, શ્રમ આ ત્રણેયનું શું કરે? નફાના હેતુથી. માલિકનો હેતુ શું હોય? નફા. નફાના હેતુથી ત્રણેયનું શું કરે? કુશળતાપૂર્વક શું કરે? સંયોજન કરે. મતલબ ત્રણેયને ભેગા કરે. તો આ સંયોજન કરનાર વ્યક્તિને શું કહેવાય? નિયોજક કહેવાય. કે જે નિયોજક જે પ્રક્રિયા કરે એને શું કહેવાય? નિયોજન કહેવામાં આવે છે. તો લગભગ મારા ખ્યાલથી તમને બધાને આમાં સમજ પડી ગઈ હશે આ સવાલના જવાબની અંદર. ને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બજારવાદી અને સમાજવાદીનો તફાવત જોવાનો છે. બરાબર? અને તફાવત તમારે YouTube ચેનલની અંદર એ નોટિફિકેશન આવે એના માટે તમે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્ર સુધી આ ચેનલની માહિતી પહોંચાડો. જય હિન્દ, જય ભારત.